ગુજરાતના ઇતિહાસમાં પૂછાયેલા પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? ઓપ્શન એ રામદેવનો વેશ, ઓપ્શન બી રંગલા રંગલીનો વેશ, ઓપ્શન સી જશમાં ઓડરનો વેશ, ઓપ્શન ડી ઝુંડા ઝૂલણીનો વેશ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ રામદેવનો વેશ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગુજરાતની સર્વપ્રથમ બોલાતી ફિલ્મ કઈ? ઓપ્શન એ લીલુડી ધરતી, ઓપ્શન બી શેઠ સગડસા, ઓપ્શન સી શ્રી કૃષ્ણ સુદામા, ઓપ્શન ડી નરસિંહ મહેતા. અહીં જવાબ આવશે ઓપ્શન ડી નરસિંહ મહેતા. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ છે? ઓપ્શન એ અલબરુની, ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી રવિશંકર મહારાજ, ઓપ્શન ડી ટોલેમી. અહીં જવાબ આવશે ઓપ્શન એ અલબરુની. ત્યારબાદ ચોથા ક્વેશ્ચન છે, ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે? ઓપ્શન એ ધુવાવરણ, ઓપ્શન બી ઉકાઈ, ઓપ્શન સી કાકરાપાર, ઓપ્શન ડી પાનંદ્રો. અહીં જવાબ આવશે ઓપ્શન સી કાકરાપાર. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે, સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાડી કયા રાજવીના હાથમાં આવી? ઓપ્શન એ ભુવડ, ઓપ્શન બી યોગરાજ, ઓપ્શન સી શેમરાજ કે ઓપ્શન ડી કુમારપાળ. અહીં જવાબ આવશે ઓપ્શન ડી કુમારપાળ. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે, 1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? ઓપ્શન એ 16, ઓપ્શન બી 17, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 25. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી 17. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન છે, ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું? અહીં ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી ગાંધીજી. અહીં જવાબ આવશે ઓપ્શન ડી ગાંધીજી. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? ઓપ્શન એ ગોવર્ધન રામ ત્રિપાઠી, ઓપ્શન બી કનૈયાલાલ મુનશી, ઓપ્શન સી નાનાલાલ, ઓપ્શન ડી ગાંધીજી. તો અહીં ઓપ્શન ડી ગાંધીજી આવશે. ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે, ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓપ્શન એ ગુર્જરત્રા, ઓપ્શન બી ગુર્જર દેશ, ઓપ્શન સી ગુર્જર ભૂમિ, ઓપ્શન ડી ગુર્જર પ્રદેશ. અહીં જવાબ આવશે ઓપ્શન એ ગુર્જરત્રા. ત્યારબાદ 10મો ક્વેશ્ચન છે, ગાંધીજીનો સાબરમતી આશ્રમ
ક્યાં આવેલો છે? ઓપ્શન એ કોચરબ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી દાંડી. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. તો અહીં 11મો ક્વેશ્ચન છે, જય શિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું? ઓપ્શન એ પંચાસર, ઓપ્શન બી અહિરપુર પાટણ, ઓપ્શન સી પાનસર, ઓપ્શન ડી ભૃગુકચ્છ. તો અહીં ઓપ્શન એ પંચાસર જવાબ આવશે. ત્યારબાદ 12મો ક્વેશ્ચન છે, 1975માં દેશમાં કટોકટીની ઘોષણા ગુજરાતમાં થયેલી ભૂગર્ભ લોક ચળવળ આધારિત પ્રકાશિત પુસ્તક સંઘર્ષ કાળમાં ગુજરાતના સંપાદકનું નામ આપો. તો ઓપ્શન એ મધુ દંડવત, ઓપ્શન બી જ્યોર્જ ફર્નાન્ડીઝ, ઓપ્શન સી નરેન્દ્ર મોદી, ઓપ્શન ડી જયપ્રકાશ નારાયણજી. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી જ્યોર્જ ફર્નાન્ડીઝ. ત્યારબાદ 13મો ક્વેશ્ચન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી અમદાવાદ. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી સુરત. ત્યારબાદ 14મો ક્વેશ્ચન છે, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? ઓપ્શન એ દામોદર કુંડ, ઓપ્શન બી ધીરજ કુંડ, ઓપ્શન સી આત્મકુંડ, ઓપ્શન ડી સૂરજકુંડ. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ દામોદર કુંડ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી હાલનું અમદાવાદ નામ નગર વસાવ્યું હતું? ઓપ્શન એ દુર્લભરાજ, ઓપ્શન બી કર્ણદેવ, ઓપ્શન સી કુમારપાળ, ઓપ્શન ડી ચામુંડારાજ. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી કર્ણદેવ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા બીજા અનેક પ્રશ્ન હું લાવતી રહીશ.